અહીંયા શું કરે છે? તું અહીંયા શું કરે છે? અને તું તારા જીજાજીને મળવા ગઈ હોઈશ ને? મળીને આવી છો ને એમને? ના, મારો મતલબ છે હા, થોડું કામ હતું એટલે જીજાને મળવા ગઈ હતી. આ તારું રોજ રોજનું મળવું કંટાળી ગઈ છું. તને કેટલી વખત સમજાવું કે તારા ને તારા જીજાજી વચ્ચે જે કોઈ પણ ગેરસંબંધ છે બધા પૂરા કરો. અહીંયા હું રમત રમું છું, મારી જિંદગી સાથે તમે લોકો રમો છો. સોનલ, કેટલી વખત સમજાવું કે મને ખબર છે તારા હસબન્ડ છે અને તું મારી સગી બેન છે. તારું ઘર ભાંગીને મને શું મળવાનું છે? એ તો તને ખબર શું મળવાનું છે ને શું નથી મળવાનું. બાકી તને ખબર જ હોય કે બેનનું ઘર નથી ભાંગવું તો ઘરે આવીને કોક માણસ મળે, ચાર જણાની વચ્ચે મળે. આવી રીતે પાદર સીમાડે ને વાડીએ જઈને મળે નહીં. તને ખબર નથી કે શું ચાલે છે મારી લાઈફમાં? અરે મારે કઈક પર્સનલ કામ હોય તો મળી હોય ને. અરે તું શું ચાલે છે કે ને, તું મને કહી શક ને. મને ખબર છે તમારી લાઈફમાં શું ચાલે છે. તમારા બેનું ચક્કર, તમારા બેનું અફેર. અને હા, જો આવું જ હતું ને તો પેલા કહેવાય ને મારા લગ્ન પહેલા તો મારી જગ્યાએ તને પરણાઈ દે. ઓ શટ અપ! કેટલી વખત કહું? ઠીક છે, તને એમ લાગે છે ને કે મારે એની સાથે ખોટા સંબંધો છે? આમ તો છે. એક વાર નહીં ને 17 વાર. હું જીજા જ્યારે ખરાબ સંબંધોમાં છું બસ. બોલી ગઈ ને આજે તું સાચું તારા મોઢે. હા તો હવે જ્યારે તે સત્ય કહી જ દીધું છે તો પછી જે વ્યક્તિને મારા પતિ સાથે એવા આડા સંબંધ હોય એને હું જીવતું કઈ રીતના મૂકું? એટલે હું તને મારી નાખીશ. સોનલ, તું આ શું કરે છે? બુદ્ધિ વગરની છે તું. હા, હું બુદ્ધિ વગરની જ છું. સોનલ, આજે હું તને નહીં મૂકું. સોનલ લાગી જશે. હા, લાગી જ જશે. સોનલ, શું કરે છે તું? આ ગાડી થઈ ગઈ છે. સોનલ સમજતી જ કેમ નથી? બધી વખતે મારી સોનલ બસ હવે. એટલે વાત કેટલી વાર? સોનલ છોડ મને. સોનલ નહીં, સોનલ નહીં. આજે હું તને નહીં મૂકું. આજે મને ખુશી થઈ. છેવટે તું મરી ગઈ અને મરવાની જ છો. કાલની આવી નથી. તમને તબિયત તો સારી છે ને? સારી નથી તો ગોતવી તો પડશે ને. હારું. અરે દાદા દાદી, આ તમે લોકો, તમારી તબિયત પણ બરાબર નથી ને રસ્તા ઉપર કેમ આવ્યા છો? એટલે કે ઘરે કેમ નથી તમે લોકો? કઈ કામ હતું તો મને કહેવાય ને. અમે આરતીને ગોતવા નીકળ્યા છીએ, મળતી નથી. હા બેટા, આ ગઈકાલની ઘરે પાછી નથી ફરી એટલે ઉપાધિ થાય છે અમને. ક્યાં ગયે છે બિચારી? આરતી ઘરે નથી આવી? અરે પણ કેમ? તમને શું કહીને ગઈ હતી એ? ક્યાંય ગઈને નથી ગઈ. રાત સુધી વાટ જોઈ, હમણાં આવશે પણ જો આવી નહીં ને પછી જો અત્યારે હવે અમે ગોતવા નીકળ્યા છીએ. અને હા, એક છોકરાને મોકલો તો હોત એની બેનપણી ઘરે. એને કીધું કે આ નથી આવી એટલે મને વધારે ઉપાધિ થાય છે. તમે ઉપાધિ ન કરો, આરતી ઘરે આવી જશે. આ કઈ ગઈ હશે પણ તમે લોકોને કહેતા ભૂલી ગઈ હોય. તમે જરા ચિંતા ન કરો ને તમે આમ રસ્તામાં એને ગોતશો તો આ નાકની બીજી ઉપાધિ ઊભી થાય. એક કામ કરો, તમે લોકો ઘરે જાઓ, હું આરતીને ગોતીને આવું છું. ના બેટા, એમ કઈ થોડો અમારો જીવ રે. આરતીને અમે લઈને જવાના છીએ. જ્યારે મળે ત્યારે અમે લોકોએ કાલનું કઈ ખાધું નથી. હા બેટા,
આ એની ઉપાધિમાં છે ને અમે અડધા થઈ ગયા છે, અને ભાળ ન મળે ને ત્યાં સુધી અમારો જીવ થોડો હેઠો બે. દાદા દાદી, આ તમે આવું કરશો તો કેમ ચાલશે? જરાક વિચાર તો કરો. આરતી કઈ નાની તો નથી, એને બધી જ ખબર પડે છે. અને માની લો કે કઈ એવું કામ આવી ગયું હશે જેથી કરીને કઈ રોકાઈ ગઈ હોય. બેટા ઈ જુવાન દીકરી છે અને છોકરીની જાત, એમ કેમ અમે મૂકીને વયા જાય? મારી આરતી નહીં મળે ને ત્યાં સુધી અમે ઘરે નથી જવાના. અને દાદી તમે સમજતા કેમ નથી? આ હું કહું છું ને કે હું ગોતી આવું છું. હું આરતીને ગમે ત્યાંથી ઘરે પાછી લઈને આવીશ. તો એક કામ કરને, હાલ આપણે ત્રણેય જણા જઈને આરતીને ગોતી આવીએ. તારી ભેળા અમે આવીએ. હા, કા એવી વાત કરો છો તમે? આ હાલીને ક્યાં મારી યારે ગોતવા આવશો? અને હું તો ગમે ત્યાં જઈ શકું, આ તમે બધે થોડા વગડામાં ફરવાના છો. તમારી તબિયત પણ સારી નથી દાદા, આ જરાક તો વિચાર કરો. દાદીને સમજાવો ને. બેટા, તને એમ લાગે કે તું અમને ઘરે મોકલે અને અમે ઘરે જઈને શાંતિથી બેસી શકીએ? જ્યાં સુધી એના વાવડ નહીં મળે ને ત્યાં સુધી અમને બેવને હક નહીં થાય. એના કરતા હાલ ને અમારી હાલે આપણે ત્રણેય જણા મળીને એને ગોતીએ. હા, શું કહું ને, તો આમાં મારી અને આરતીની જ ભૂલ છે. કેમ? શું થયું? અરે અમે લોકોએ તમારાથી એક વાત છુપાવી છે, પણ એ વાત છુપાવવાની જરૂર નહોતી. કઈ વાત છુપાવી બેટા? દાદા દાદી, હા તમે લોકો ચિંતા ના કરો. એ વાત કહેવાનો વખત આવી ગયો એવું લાગે છે. મને એક વાતની બીક છે કે જો એવું કંઈ ન બન્યું હોય ને તો સારું. એટલે બેટા આરતી તારી પાસે છે? ના દાદી, એવી વાત કરો છો. મારા ઘરે હોય તો હું તમને કહી ના દઉં કે મારા ઘરે આરતી છે. બેટા તું મારી દીકરી જ છે, આવું કા બોલે છે? કે કઈ થયું ન હોય એને તો સારું. એને શું થઈ જવાનું હતું? એ ક્યાંક રોકાઈ ગઈ છે, બાકી કોઈ દિવસ એને કીધા વગર ક્યાંય જાતી નથી, અને કેમ તો ટાઈમે આવી જાય છે પાછી. એ છોકરીએ એક વાત છુપાવી છે. શું છે? કઈ વાત છુપાવી છે? એ અત્યારે તમને હું અહીંયા હંધુ નથી કહેવા માંગતો. તમે લોકો ઘરે જવા નથી માંગતા ને, કઈ વાંધો નહીં, મારી હારે હાલો. હું આરતીને ગોતી આવીશ. ચાલો મારી હારે. બેટા મારો જીવ બેવા માંડ્યો છે કે ને હું થયું છે મારી આરતી? કાંઈ નથી થયું. આરતી હમણાં મળી જાય. મને ખબર હશે એ ક્યાં હશે. આપણે સાથે ગોતવા જશું. બસ હાલો. હશે ને? હા. હાલ. હા. મંદિરમાં છે ને ખોટી ઉતાવળ નહીં કરતા. આ પેલા ભજન વાળા બહેનો ભજન કેવા સરસ ગાતા હોય છે. તમે લોકો હા, જય શ્રી કૃષ્ણ. સોનલ ક્યાં છે? સોનલ તો અંદર છે, પણ અચાનક તમે લોકો અહીંયા શું કામ? અને આમનું મોઢું ઉદાસ કેમ દેખાય છે? હા જુઓ, હમણાં તમને બધી જ ખબર પડી જશે. પહેલા હું સોનલને મળતો આવું. સોનલને થયું શું? આ રઘુ કેટલો ઉતાવળમાં અંદર ગયો? બોલો ને. અમારો તમે રડો છો કેમ? બેટા અમારી આરતી ઘરે નથી. શું? કાલની મળતી નથી. અરે એ તો કોઈ એની બેનપણીને ત્યાં એ સગાવાળાને ત્યાં ગઈ નથી ને? બધે તપાસ કરી લીધી ભાઈ, ત્યાંથી એના ભાવ મળતા નથી. અને આવું કોઈ દી કર્યું નથી એણે. આ પહેલી વખત છે કીધા વગરની ગઈ અને આવી નહીં પાછી. અને અમે દેવ જણા ગોતવા નીકળ્યા હતા. ત્યાર રઘુ અમને રસ્તા મળ્યો. એણે એમ કીધું કે ગઈ હશે કઈક કામે અને તમને કીધા વગર, પણ મારી આરતી આરતી નહોતી ક્યાંય અમને કીધા વગર નથી ગઈ. અને ગઈ હોય ને તો એ હમી સાંજે તો આવી જ જાય. આ તો રાત આખી વહી ગઈ અને જો ઈ નથી આવી. હા જો આ છોકરીની કેટલી ઉપાધિ કરીએ છીએ અમે. ત્યારે બેઠા બેઠા અમારે છે ને સાદું નથી અમે લોકો. અરે તમે આ તો આખી હુતા નથી. તમે ચિંતા નહીં કરો, આવી જશે. ભાઈ દીકરો હોય ને તો ચિંતા ન કરીએ કે જ્યાં ગયો છે ને ત્યાંથી આવી જાય. દીકરીની સાથ પાછી જુવાન ઘરે ન આવે ત્યાં સુધી તો
હા, તમારી વાત સાચી છે. જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી ચિંતા તો માવતરને રહે, પણ તમે ચિંતા નહીં કરો. હા, અમે છીએ ને, અમારો રઘુ છે, તમારી આરતીને ગમે ત્યાંથી ગોતીને લાવીશું. ચિંતા નહીં કરો, આમ રડશો નહીં. જો રડવાથી કોઈ વાતનું સમાધાન તો ન આવે ને. રાત આખી વીતી ગઈ બેન, અને હજી બહાર મળ્યા નથી. મારે તો ઉપાધિ થાય ને. યાદ છે તમે ગામમાં બધી તપાસ કરાવી? બધી કરી, અને છે ને જો કોકને આજુબાજુ વાતે કરીએ ને કે અમારી આરતી નથી રહી, તો આખા ગામમાં વાત ફેલાઈ જાય કે આની આરતી જો ક્યાંક વહી ગઈ છે. હા, લોકો સાચી વાત સમજે નહીં અને ખોટી અફવાઓ કરવા. એટલે બધે કીધું નથી. અમે 2 જણા ગોતવા નીકળી ગયા. જુઓ, તમે જરાય ચિંતા નહીં કરો. તમે અંદર આવો. અંદર આવો ને, આપણે બેસો. બેસીને વાત કરીએ. આવો. અમારો જીવ નથી માનતો, મારી આરતી મને અરે આવો જોઈ તમે. છે. હા હા, તમે રડો ને, અને અંદર આવો, શાંતિથી બેસો, પાણી પીવો, પછી આપણે વાત કરીએ. હા હા, આવો. નિરાત મને આવો, ચિંતા ન કરો. હાલો હાલો, ચિંતા ન કરશો, સૌ સારાવાના થશે. હો, સોનલ, તારા દાદા અને દાદી આવ્યા છે. કેમ? આરતી કાલની ઘરે નથી આવી. એ લોકો ખૂબ જ ડરેલા અને ચિંતામાં છે. આરતીને ગોતવા માટે નીકળ્યા હતા અને મને રસ્તામાં મળી ગયા, એટલા માટે હું એને અહીંયા લઈને આવ્યો છું. પણ આરતી ક્યાં ગઈ હશે? એ જ તો હું જાણવા માંગુ છું કે આરતી ક્યાં ગઈ હશે. આરતીને તું મળી હતી? હા, કાલ તું પણ બહાર ગઈ જ હતી ને? હા, હું બહાર ગઈ હતી, તો એનો મતલબ કઈ એવો થોડી છે કે હું આરતીને જ મળવા જાઉં. મારે બીજા પણ ઘણા કામ હોય ને. હા, તારે એક જ કામ છે ને, કે આરતી અને મારી વાત કરવાનું, કે તમારા બંનેના આ ગેરસંબંધ છે, આ છે, તે છે, અને એટલા માટે જ તું કાલે પણ આરતીને મળવા ગઈ હતી. મેં એક વખત કીધું ને રઘુ, હું આરતીને કાલે મળી જ નથી. છો સોનલ, જે કંઈ પણ હોય ને સાચું કહી દે. કાલે તું એને મળી હતી, ક્યાં મળી હતી, શું કામ મળી હતી, અને તમારા બંને વચ્ચે શું વાત થઈ હતી મને કહી દે. એમ નહીં રઘુ, તમે એને કારણે મારી પર ખોટી શંકા કરો છો. કહું છું કે હું નથી મળી આરતીને, તો નથી મળી, વાત પતી ગઈ. ખોટી લપ કરવાનો શું મતલબ છે? એ તું વિચાર તો કર, તારી બેન એક દિવસથી ઘરે નથી આવી. આ દાદા અને દાદી બંને ચિંતા કરે છે, અને આ ઉંમરે એને કઈ થઈ જશે તો? હવે વિચાર તો કર, તારી બેન ઘરે કેમ નથી પહોંચી? શું થયું હશે? ક્યાં હશે? જરાક પણ વિચાર નથી આવતો? મને બધાય વિચાર આવે જ છે, તો હું શું કરું? અને અમસ્તાઈ, મને મારી બેનની ચિંતા તો હોય જ ને. હવે અચાનક એ ક્યાં ગઈ? અને હા, મારે તો શક તમારી ઉપર કરવો જોઈએ, કારણ કે મારીથી વધારે તો તમે એને મળતા હતા. હા, મને ખબર હોત ને તો હું તારી પાસે જ ના આવ્યો હોત. એને લઈને સીધો જ એને ઘરે મૂકી આવત. પણ મને પાક્કી ખબર છે કે કાલે તું આરતીને મળી હતી. તમારા બંને વચ્ચે કઈ ઝઘડો થયો હશે, અને મને બીક છે કે એ ઝઘડાના કારણે આરતીએ કઈ... સાચું બોલ. ના ના રઘુ, એવું કાંઈ નથી. તમે ખોટી શંકા કરો છો. ખોટી શંકા તો તું પણ કરતી હતી ને, છતાં પણ અમે લોકો સહન કરતા હતા. તો હા, અત્યારે હું પણ તારા ઉપર શંકા કરું છું. બોલ, તું કાલે આરતીને મળી હતી ને, એની સાથે કઈ વાત કરી હતી કે પછી એને મરવાની ધમકી આપી હશે? એવું જ કર્યું હશે ને? તે તારી બેનને મરવા માટે મજબૂર કરી દીધી? હા, બોલ બોલ સોનલ, તે આવું કર્યું જ હશે ને? હા, જવાબ કેમ નથી આપી શકતી? સાચું છે એટલા માટે ને. હું બધાને કહી દઈશ, દાદા દાદીને બધાને ભેગા કરીને હમણાં જ વાત કરું છું. ત્યાં બહાર રાહ જોવે છે ને, ત્યાં જઈને કહી દઉં છું કે સોનલે જ આ બધું કર્યું છે. કહી દઉં? રઘુ, ના પણ મેં એવું કંઈ કર્યું જ નથી. તમે આ શું બોલો છો? કારણ વગરના મારી પર ખોટા વહેમ ખાવ છો. મેં આવું નથી કર્યું. અચ્છા, તો પછી આને રડવું કેમ આવે છે? આ ડર કેમ લાગે છે તને? ગભરાયેલી કેમ છો તું? આ
જવાબ આપતા આપતા તારા હાથ કેમ ધ્રુજે છે? એવું તે શું થયું હતું કાલે સોનલ? આરતી સાથે શું થયું છે? તને હું કઈ પૂછી રહ્યો છું કે આરતી સાથે શું થયું છે? જવાબ આપ, આરતી સાથે શું થયું છે? હા, હું આરતીને મળી હતી, મેરી સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડો એટલો વધી ગયો ને કે મેં આરતીને મારી નાખી. શું? હા, મારી નાખી મેં એને. અને એ પણ કોની લીધે? ખાલી તમારી લીધે. કારણ કે તમારા ગેરસંબંધ મને જરાય પસંદ નતા. સોનલ, ત્યાં શું કર્યું? તને જરાક પણ ભાન પડે છે કે નહીં? એ તારી બેન હતી. આટલી હિંમત! શાંત થાઓ. આવો બેસો. બેસો. જુઓ, આરતી મળી જશે. તમે આમ ચિંતા કર્યા કરશો તો આરતીનો પત્તો નહીં મળે ને. આપણે શાંત મને વિચારવું પડશે ક્યાં ગઈ છે અને બધી દિશામાં વિચારીને એને ગોતવી પડશે. મળે ને ત્યાં સુધી મનને શાંતિ કેમ થાય બેન? અરે તમે ડરો નહીં, જે થશે એ ભગવાન સારું જ કરશે. હા, આ ખોટા વિચાર નહીં લાવો. જો ભગવાન ક્યારેય ખરાબ નહીં કરે. હા, આપણે આરતીને સાથે મળીને ગોતીશું. અરે ખાલી આરતી તમારા ઘરની દીકરી નથી, અમારી દીકરી જ છે ને. જો મળી તો જશે ને મારી આરતી. હા હા, તમે જરાય ચિંતા નહીં કરો, મળી જશે. ભગવાન એની રક્ષા કરશે. જ્યાં હશે ને ત્યાં એને એમ કેમ પાછી ઘરે લાવશે. હા, જુઓ, આવો હવે તમારી પણ ઉંમર થઈ. તમે લોકો ચિંતા કર્યા કરશો ને તો તમે એક તો દિમાગ તને જરાક પણ શરમ ના આવી? હા? ખાલી અરે રઘુ, તું આ વહુ સાથે શું કરે છે? આવું શું કામ? અને શું થયું છે બેટા? અરે શું નથી થયું એ પૂછો. તમે લોકોએ કલ્પના પણ નહીં કરી હોય એવું કામ કર્યું છે આણે. શું કહે છે રઘુ? દાદા, તમે લોકો આરતીને ગોતતા હતા ને? હા બેટા. આરતી હવે ક્યારેય નહીં મળે. કેમ નહીં મને મારી દીકરી? કારણ કે એની સગી બેને એનું ખૂન કરી નાખ્યું છે. સોનલ, નક્કી બેનને અસર કાઢ નાખ્યું તે. હા બાપુજી, હા, મેં આ ખૂન કર્યું. પણ શું કામ એવું તો શું બગાડ્યું તારી બેને તારું? કારણ કે રઘુ અને આરતીનું અફેર ચાલતું હતું. એ બંને વચ્ચે ગેરસંબંધ હતા. મેં લોકોને કેટલી વખત સમજાવ્યા, કેટલી વખત ના પાડી. છેવટે મેં મમ્મી પપ્પાને પણ વાત કરી હતી, પણ કોઈ મારી વાતમાં ધ્યાન દીધું જ નહીં. પણ સોનલ વહુ, આ વસ્તુ બની એનો આ એક જ રસ્તો હતો. અમારી સગી બેન સાથે આવું કોણ કરે? એની હત્યા? સોનલ બહુ, તમે હા બહુ ખોટું કર્યું. અરે હા તો મમ્મી, હું એ જ કહું છું, સગી બેન સાથે આવું કોણ કરે? સગી બેનનું ઘર ઉજાડી નાખવાનું, એનું ઘર જ બરબાદ કરવાનું, એના પતિ ઉપર જ નજર નાખવાની, આવું કોણ કરે? તમારી પાસે શું સાબિતી છે કે સોનલે આવું કર્યું છે? હા, આખી વાત ખોટી છે. તમારી પાસે સાબિતી હોય ને તો અત્યારે ને અત્યારે અમને આપો. અને જો એ ખોટી પણ હોય ને તો એની હત્યા કરવાનો તમને કોઈ અધિકાર નથી. અરે જરાક તો વિચાર કર. તું જે અમારા ઉપર આક્ષેપ નાખે છે, તારે જાણવું છે ને કે આરતી મને શું કામ મળતી હતી, હું શું કામ એને મળતો હતો. અમારા વચ્ચે કોઈ ગેરસંબંધ નહોતો, પણ હું એને એટલા માટે મળતો હતો કે એની સાથે શોક. હા, આ શું છે? ઈ તો મને નથી સમજાતું કે આ બધું શું છે. જ્યાં સુધી હું આ તારો
ચાંદ જેવો ચહેરો ન જોઉં ને ત્યાં સુધી મને મજા નથી આવતી. શું બોલે છે તું? આ ગામના મુખીનો દીકરો છે એટલે ગમે તે બોલી. ચૂપ. આ બધું મને પસંદ નથી. જવા દે મને. પણ તું મને બહુ પસંદ છે. હા, અરે કઈ વાંધો નહીં, નથી વાગી મને. હું તને એક વાત કહું, હું તને બહુ પ્રેમ કરું છું. શું? હા. અરે થોડી તો શરમ કર. આ આખા ગામની છોકરીઓની છેડતી કરે છે અને હર એક દિવસે તને કોઈ નવી છોકરી ગમી જાય છે. તારે ગમે તેની સાથે લગ્ન જ કરવા હોય છે. નહીં, પણ બધાય કરતા વધારે છે ને મને તું જ ગમે છે. હા. અશોક, ચૂપ. તારા પપ્પા ગામના મુખી છે એટલે થોડી ઇજ્જત છે એમની આ ગામમાં, પણ તું તો દીવાની પાછળ અંધારું છે. શરમ નથી આવતી? એની પાસે ઇજ્જત છે ને એટલે જ હું આ બધી ઇજ્જત ભેગી કરવા માંગુ છું. અશોક, આ છેલ્લી અને પહેલી વખત સમજાવું છું, કોકની દીકરીઓની ઇજ્જત કાઢવાનું બંધ કર. શું મળે છે તને આ બધું કરીને? બહુ મજા આવે છે, બહુ જ. હા, પણ હું શું કહું છું કે તું એકવાર મારી સાથે લગ્ન કરીશ ને તો હું સુધરી જઈશ. લગ્ન તારી સાથે? હું છે ને કુવામાં પાણો બાંધીને મરવાનું પસંદ કરીશ, પણ તારા જેવા નીચ સાથે લગ્ન ક્યારેય નહીં. અરે હું નીચ નથી, હું બહુ ઉચ્ચ છું, એટલે તો મારા વિચાર એવા છે કે હું તને પ્રેમ કરું છું. આ પ્રેમની તારી વાતો છે ને તારી પાસે રાખ, અને આ પહેલી અને છેલ્લી વાર જ્યારે તે મને રસ્તામાં રોકી છે ને તો હું તને ઊભી રહીને જવાબ આપું છું. આજ પછી આવી હિંમત ક્યારેય ના કરતો. અરે અશોક, આ એકવાર પ્રેમથી સમજાવું છું તો સમજ નથી પડતી. છોડ મારો હાથ. નહીં. અશોક, હા. શું કરે છે તું? આ કીધું ને કે મને જવા દે. હું એમ તો નહીં જ જવા દઉં. અશોક. હા. છોડ અશોક, મને છોડ. કઈ વાંધો નહીં, કઈ જ વાંધો નહીં, પણ આજ ભલે વહી ગઈ, પણ કાલે તું અહીંયાથી જ હાલીશ ને ત્યારે વાત. પણ હવે તો તને વેર વિખેર કરવી જ પડશે. હા. હા, આ મુખીનો દીકરો એની છેડતી કરતો હતો, એની આબરૂ લૂંટવાની કોશિશ કરતો હતો. આરતી આ વાત તમને લોકોને જણાવી નહોતી શકતી. એને એમ હતું કે દાદા દાદીને આ વાત કરીશ તો તે આઘાત સહન નહીં કરી શકે. અને આવું એક વાર નહીં પણ આરતી સાથે ઘણી વાર બન્યું. હું એની મદદ કરવાની કોશિશ કરતો હતો. હું એટલા માટે એને મળતો હતો કે એને હિંમત આપતો હતો જેથી કરીને એનો જીવ ન ટૂંકાવે. એ તમને લોકોને કહેવાની ના પાડતી હતી. બાકી મેં તમને લોકોને ક્યારની આ વાત કરી દીધી હોત. જ્યારથી આ મારા ઉપર આક્ષેપ નાખતી હતી ને ત્યારે જ હું કહી શકતો હતો, પણ મેં આરતીના લીધે આ બધી વાત છુપાવી રાખી. અને હું જલ્દી આરતીનો સંબંધ ગોતવાની કોશિશ કરતો હતો કે લગ્ન કરાવીને એને જલ્દી સાસરીએ વળાવી દઈએ એટલે વાત ત્યાં પૂરી થઈ જાય. પણ રઘુ, મેં તમને આટલી વખત પૂછ્યું, એક વખત તો તમે મને કીધું હોત. શું ના સમજે? મારીથી કેટલું મોટું પાપ થઈ ગયું. મેં મારા જ વેરમાં ને વેરમાં મારી સગી બેનને મારી નાખી. હવે તમને ભાન થાય છે? હા, જો કહેતી રહી મારો રઘુ નિર્દોષ છે ને તારી બેન પણ એકની બે ના થઈ અને હત્યા જેવું પાપ કર્યું. સોનલો, તમારી સગી બેનને મારો દીકરો એક હેવાનથી બચાવતો રહ્યો, છેલ્લે એની સગી બેને જ મોત આપ્યું. એ પોતે જ હેવાન બની ગઈ. અરે માણસ ગમે તેટલું ખોટું કરે પણ હત્યા જેવું પાપ કોણ કરે? આટલી ગેરસમજણ, આટલો ગુસ્સો, અને એ પણ પોતાની બેન પર. સોનલ બેટા, આ તારી ઈર્ષામાં મારી આરતીએ જીવ ખોયો એનો.
એક લાંછનને લઈને અમને કહી ન શકી કે બાપુજી મારી પર આ મુખીનો દીકરો હાથ નાખે છે, મારી આબરૂ લૂંટવાની કોશિશ કરે છે. આ વાત છુપાવવાને લઈને આજે મારી દીકરીએ પોતાને પ્રાણ એ તમારી આબરૂ બચાવવા માંગતી હતી. એને એમ હતું કે દાદા દાદીની આ ઉંમરે આબરૂ જાય એવું એ નહોતી ઈચ્છતી. એટલે જ એને આ વાત છુપાવી રાખી હતી. સોનલો, મારી એક વાત તમે ધ્યાનથી સાંભળીને મગજમાં ઉતારી હોત ને તો આટલી મોટી ઘટના ન ઘટત. મેં તમને કહ્યું હતું કે દુનિયામાં વ્યામના કોઈ મોહન નથી, પણ મારી વાત તમે ન સમજ્યા. જોયું, આજે આપણે બધાએ કેટલી મોટી ઘટનાનો સામનો કરવો પડ્યો. સોનલ, સબ જેવો શત્રુ કોઈ નથી આ દુનિયામાં, અને પતિ જેવો વિશ્વાસ કોઈ નથી. અરે એકવાર તો તારા પતિ પર તારે વિશ્વાસ મૂકી જવો તો સમય એનો જવાબ આપત. દાદી, હવે એ વાતનો કોઈ જ અંત નથી. એ બધી વાતને મેલો અને હવે તું અમને એ કહીશ કે આરતી ક્યાં છે, એની લાશ ક્યાં પડી છે? બોલ, ક્યાં છે આરતી? ક્યાં મારી હતી તેને? મારે એનું મોઢું જોવું છે બેટા. મારી આરતી ક્યાં છે? અમે લોકો શાંતિથી એની અંતિમ વિધિ તો કરીએ. ચાલ બતાવ.